જય શ્રી કૃષ્ણ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર એ મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા યુધિષ્ઠિરને જણાવવામાં આવેલ ભગવાન વિષ્ણુના 1000 પવિત્ર નામો છે, જેનો પાઠ કરવાથી પાપોનો નાશ, મોક્ષ પ્રાપ્તિ અને ભય મુક્તિ મળે છે. નિયમિત પાઠથી દુશ્મનોનો નાશ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. ખાસ કરીને તુલસી કે પીપળા પાસે બેસીને પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. મિત્રો, આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા પહેલાં આંખો બંધ કરી મનને શાંત કરવા પ્રથમ જાપ કરીશું, પછી આપણે વિષ્ણુ સહસ્રનો પાઠ સાંભળીશું. ઓમ નમો નારાયણ. 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 મિત્રો, કોમેન્ટની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલશો નહીં, અને વિડીયોના તમારા જે પણ સોશિયલ મીડિયામાં ગ્રુપ હોય તેમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ મિત્રો આ રીતે છે. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, હજારો મસ્તક, હજારો સાંઠળો અને હજારો બાહુઓવાળા પરમાત્માને મારા નમસ્કાર હો. હજારો નામવાળા અને 1000 કોટ યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે અનંત, આપને નમસ્કાર. હે વાસુદેવ, આપને નમસ્કાર હો. હે વાસુદેવ, આપની વાસનાથી એટલે કે વ્યાપકતાથી ત્રણેય લોક વ્યાસનાવાળા એટલે કે વ્યાપ્ત થયા છે, અને સર્વ પ્રાણી પદાર્થના આપ નિવાસસ્થાન રૂપ એવા હે વાસુદેવ, આપને મારા નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને મારા નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને મારા નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા જ દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા માર્ગને નિષ્કંટક સમજવો, અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહ્ન અને સાયકાળ 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે, અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેને શ્રદ્ધાપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું છે કે પાઠ કર્યા છે, તેને સર્વ દાન આપ્યા એમ સમજવું, અને દેવોની ઋણા પ્રકારની પૂજા કરી એમ પણ સમજવું. ભગવાન વિષ્ણુ કહે છે, જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ
આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પનાના પાપ ધીમે ધીમે બળી જાય છે. એટલે હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તો તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે અને તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વ નાશ પામે છે, એવું ચક્રધારી ભગવાન વિષ્ણુનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના સ્તુતિ સંપૂર્ણ. મિત્રો, કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને 10 મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં.